હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ બગદાણા બાપા સીતારામના દર્શન કરવા માટે. તો ચાલો આજે તમને બાપા સીતારામના લાઈવ દર્શન કરાવી. તો તમે બધા દર્શન કરી લેજો અને કોમેન્ટમાં બાપા સીતારામ લખી નાખજો. હાલો મિત્રો, આપનું સ્વાગત છે મારા નવા મિની વ્લોગમાં. આજે અમારે જવાનું હતું બગદાણા. તો હું અને મારા મિત્રો બાઇક લઈને નીકળી જઈશું બગદાણા. મસ્ત મજાનું જે વાતાવરણ છે અને હું અને મારા મિત્ર બાઇક લઈને આજે નીકળી જઈશું બગદાણા જવા માટે. તો મિત્રો તમે જો મસ્ત મજાનો નજારો છે અત્યારે શેળાવદર ગામનો. અને આજે અમે શેળાવદર ગામમાં પહોંચી ગયા છીએ અને હજી વરસાદ આવવાની થોડીક સંભાવના છે, કેમ કે વાતાવરણ બહુ આજે ખરાબ છે, વાદળા બહુ થઈ ગયા છે. અને જો મિત્રો અત્યારે વરસાદ તો પડી ગયો છે, અહીં બધા પાણી ભર્યું છે. તો આપણે થોડુંક વહેલું પૂગવું જશે, કેમ કે આપણે વરસાદના પલ્લી જાય એટલે. હાલો મિત્રો, જો પસવી ગામમાં અમે પહોંચી જઈશું. તો તમે પસવી ગામનો મસ્ત મજાનો નજારો છે મિત્રો, તમે જોઈ શકો છો. અત્યારે અહીંયા અત્યારે બધાને કપાવું એમ કહું ગોઠણ આવી જશે. જો અહીંયા બાજરી છે વાવેલી, કે અત્યારે ઝાડ છે, સિંગ વાવેલી છે. જો મિત્રો તમે કેવું મસ્ત મજાનું અત્યારે બધાને મોલ ઊભો છે લીલો છે. તો મિત્રો જો તમે આ ગામમાં વાતાવરણ કેવું મસ્ત મજાનું છે. તો મિત્રો જો આ બાજુ તમે સિંગ કવડી મોટી થઈ ગઈ છે અને આ બાજુ બધા વાડી વિસ્તારમાં અત્યારે બધા રહે છે. અને મિત્રો જો તમે વાદળા પણ બહુ થઈ ગયા છે અને પવન શક્તિનું કામ હાલે છે મિત્રો, તમે જુઓ. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે બગદાણા જવાનું છે. હું અને મારા મિત્રો બાઇક લઈને નીકળી ગયું છે અને હવે આપણે હાઈવે રોડે ચડવાની તૈયારી છે. તો મિત્રો હવે આપણે હાઈવે રોડે ચડી ગયા છીએ. તમે જુઓ, આ છે આપણે ભગુડાવાળો હાઈવે રોડ. મિત્રો અહીં લગભગ બગદાણા આશરે 30 કિલોમીટર થાય છે, પણ આપણે અહીં શોર્ટકટ જવાનું છે. ડાયરેક્ટ બગદાણા જાય રસ્તો પાછળ વહી ગયો છે અને હવે આપણે અહીં શોર્ટકટ ભગુડાનું પાટિયું પડાય ત્યાંથી બગદાણા જવાનું છે. અને મિત્રો તમે જુઓ વાદળા થઈ ગયા છે, અત્યારે વરસાદ આવે એવા તમે જોઈ શકો છો. અને આ બાજુ વાડી વિસ્તારમાં કેવી મજાની અત્યારે મજા આવે છે મિત્રો, તમે જુઓ. મોટા ઘાણાનો રસ્તો આવી ગયો છે. આપણે એટલે થોડુંક જ આગળ આવવાનું છે, ત્યાંથી આપણે જવાનું છે ભગુડાથી આવશે બગદાણા. તો મિત્રો તમે જો અહીંયા થોડુંક આગળ પાટિયું પડે છે. તો મિત્રો આ લોકો બધા પણ અત્યારે છે ને હાલીને જાય છે બગદાણા. તમે જો આ બધા બહાર દૂરથી આવેલા છે ને અત્યારે હાલીને બગદાણા જાય છે આ બધા દર્શન કરવા. મિત્રો તમે જોઈ શકો છો, આ બધા લોકો અત્યારે બગદાણા દર્શન કરવા હાલીને જાય છે. અને મિત્રો તમે જો આપણે ફાઇનલી બગદાણા જવાવાળા રસ્તા પહોંચી ગયા છીએ મિત્રો, જુઓ તમે. અને હવે આપણે બગદાણા ગામમાં પ્રવેશી ગયા છે. જો બગદાણા ગામનો નજારો કેવો મસ્ત મજાનો છે. આ શેરીઓમાંથી બગદાણા ગામમાં ડાયરેક્ટ નીકળે, એટલે આપણે ડાયરેક્ટ બગદાણા જવાનું છે મિત્રો. જો આ શોર્ટકટ રસ્તો છે, એટલે બગદાણા જવાય છે. અહીં બગદાણાનું શમશાન આવેલું છે, અહીંયા મસ્ત મજાનું શમશાન છે. મેં લગભગ આજુબાજુના ગામડામાં એવું તો શમશાન જ નથી જોયું. મિત્રો આપણે ફાઇનલી બગદાણાના અંદર પ્રવેશી ગયા છે. જો આ બગદાણાની અંદરની અત્યારે ભીડ કેટલી છે. આજે રવિવાર હતો અને કેટલું બધી પબ્લિક છે તમે જુઓ. ગાડી મૂકવાની તો જગ્યા નથી, એટલી બધી પબ્લિક આજે છે કે તે બધી પબ્લિક હાલીને દર્શન કરવા જાય છે. તમે જો બધી કોર અત્યારે 4 વ્હીલું ને 2 વ્હીલું ને એવું જ પીડી છે. જો તે ગાડી મૂકવાની જગ્યા જ નથી. હું અને મારા મિત્ર ગાડી મૂકવાની જગ્યા ગોતતા, પણ હવે આપણે જગ્યા છે તો અહીં ગાડી પાર્ક કરીને આપણે દર્શન કરવા જવાના છે મિત્ર. તો જો આપણે ગાડી પાર્ક કરી દેવાની છે અને આપણે દર્શન કરવા જવાનું છે. તો મિત્રો હાલો ચાલો આપણે હવે ગાડી પાર્ક કરી દીધી અને આપણે દર્શન કરવા જઈશું બાપા સીતારામના મંદિરે. તો પહેલાં આપણે પ્રસાદી શ્રીફળ લેવું વધારીને અને પછી દર્શન કરવા જવાનું છે. તો મિત્રો તમે જોવો બહારનો નજારો કેવો મસ્ત મજાનો લાગે અત્યારે બગદાણાનો. જુઓ તમે કેવો મસ્ત મજાનો નજારો છે.